ગાર્ડન ઓફ એન્જલમાં અજાયબ જેવી લીડરશીપ આપે છે અને બીજા ઘણી જગ્યાઓએ મદદરૂપ થાય છે અને આપણે તેમને વેલકમ કરીએ અને પવિત્ર આત્માની દોરવણી વડે આપણા મધ્યે એ પ્રભુનો આજનો હોસાનાનો સંદેશો આપશે. વીકે સાહેબ, come join us. God bless you. Thank you, auntie. આવો સમય ખુલ્લો છે સાહેબ. થેન્ક યુ. ફરીને એકવાર ઈશ્વર પિતાને પુષ્કળ માન અને મહિમા આપતા આપ સર્વનો હૃદયથી ખાસ આભાર માનું છું. વિશેષ કરીને ગાર્ડન ઓફ પ્રેયર ઇન્ટરનેશનલ લિંક અને ઇક્વાનાના સર્વ બહેનોનો ખાસ આભાર કે તેમણે આજે આ પેશન વીક 2026 ના પામ સન્ડે એટલે કે ખજૂરીના રવિવારે 29 માર્ચના આજે સાંજે પ્રભુના વચનો પીરસવાને માટે જે તક આપી. બહુ જ સુંદર શરૂઆત રહી, સુંદર ગીતો ગયા, પ્રાર્થના કરવામાં આવી. સર્વનો ખાસ આભાર માનું છું. વિશેષ કરીને રેવરંત હેમલત આંટી, સ્મિતાબેન, નિમીબેન, શીતલબેન, સુશીલાબેન કે ઇન્દુબેન, જોયબેન, સર્વ વાલાઓ બધા જે અત્યારે હાજર રહ્યા છો અને જે સર્વ આ ભાગ રહી રહ્યા છો, સર્વના માટે ઈશ્વર પિતાનો જ ખાસ આભાર માનતા અને માન અને મહિમા પરમેશ્વરને આપતા આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર 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 રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, પ્રભુજી તમારો આભાર માનીએ છીએ. ખાસ કરીને આજે અમે તમારી હાજરીમાં એકઠા થયા છીએ ત્યારે પ્રભુજી અમે અત્યંત નમ્ર હૃદય સાથે તમારા વચનોને સાંભળવાને માટે તૈયાર થઈએ છીએ. પ્રભુજી, તમે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભેટ આપી એ માટે અમે તમારો આભાર માનીએ છીએ કે પ્રભુજી આ દુનિયા, વિશ્વ, એની સત્તાવાની પણ અમને મુક્તિ આપવાને માટે સંપૂર્ણ નમ્રતાની અંદર પ્રભુ ઈસુ આવ્યા ત્યારે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, આજે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમમાં પ્રવેશ્યા એ બહુ શક્તિશાળી ક્ષણ હતી. એ જે બાબત હતી એના પર અમે જ્યારે ચિંતન કરવા જઈ રહ્યા છે ત્યારે પ્રભુજી અમે ફક્ત વાર્તા નહીં પણ તેની પાછળના રહેલા સત્યને સમજવાને માટે તમે અમારી મદદ કરો. આ પ્રભુજી, જેમ લોકોએ તમારો માર્ગ તૈયાર કર્યો હતો તેમ તમે અમારા હૃદયો તૈયાર કરો કે જેથી કરીને અમે અમારા જીવનમાં સંપૂર્ણપણે તમને સ્વીકારી શકીએ. પ્રભુજી, તમારા સત્યને જોવાને માટે અમારી આંખો ખોલો. પ્રભુ, તમારો અવાજ સાંભળવાને માટે અમારા કાન ખોલો. પ્રભુજી, તમારી આજ્ઞા પાલનમાં પ્રતિભાવ કરવાને માટે તમે અમારા હૃદયો ખોલો. કોઈ પણ જાતના વિક્ષેપો હોય તેને પ્રભુજી અત્યારે તમે દૂર કરો. અમારા હૃદયના રહેલા કઠિન બાબતોને તમે નમ્ર કરો અને પ્રભુજી તમારા પવિત્ર આત્માને સ્પષ્ટ રીતે બોલાવા દો કે જેથી કરીને પ્રભુ જ્યારે અમે તમારા શબ્દો સાંભળીએ ત્યારે ફક્ત શબ્દો સાંભળનારા નહીં, પ્રભુ એને પાડનારા બનીએ એવું તમે થવા દો. પ્રભુજી, મારી જાતને તમારી સમક્ષતામાં લાવું છું. આ પ્રભુજી અત્યારે તમે મારા પર તમારો કબજો લો. પ્રભુજી, તમારા વધસ્તંભની પાછળ મને સંતાડો. પ્રભુજી, તમારા રક્તનો છંટકાવ મારા પર કરો. પ્રભુ, મારી જીભનો કંટ્રોલ તમે કરો. પ્રભુજી, આજે શબ્દો બોલાય મારા નહીં, પ્રભુજી મારી મારફતે તમારા શબ્દો ઉચ્ચારે એવું તમે થવા દેજો. અહીંયા રહેલા હાજર રહેલા સર્વ વાલાઓને પ્રભુજી તમારા હાથમાં સોંપે છે. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ માટે બાપ સાંભળીને તમે સ્વીકાર કરો. આમેન અને આમેન. તો વાલાઓ, આ તો પેશન વીકની શરૂઆત છે, રાઈટ? અને આ જે બાબતો અત્યારે જે વાંચવામાં આવી, માર્થીની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય અને 1 થી 17 કલમો વાંચવામાં આવી. અને હું અત્યારે જે બાબતો જણાવવા માંગી રહ્યો છું તેની અંદર માર્થીની સુવાર્તા 21મો અધ્યાય 1 થી 11 કલમ પર આપણે વિચાર કરવા માંગીએ છીએ. આમ જો જોવા જઈએ ને તો આ બાબત એવી છે કે પ્રભુ ઈસુના અંતિમ દિવસોની બાબતો છે. પ્રભુ ઈસુની ક્રોસ સાથે જે બાબત કરાયેલી હતી કે આ પૃથ્વી પર જ્યારે પ્રભુ ઈસુ રહેલા હતા તો એમની પૃથ્વીની મુલાકાતની જે મુસાફરી કહેવાય એના બસ થોડાક જ દિવસો બાકી છે, કાઇન્ડ ઓફ 1 વીક, રાઈટ? પ્રભુ ઈસુને 1 જ વીક બાકી હતો પૃથ્વીની અંદર એમ. અને જ્યારે જો તમે માર્થીના પુસ્તકનો અભ્યાસ કરતા હોય, માર્થીની 21મો અધ્યાયમાં, તો એની અંદર બહુ બધી બાબતો આવે છે. એમાં સ્પેશિયલ જે આ પ્રભુ ઈસુની મુસાફરી છે એ જે બેથલેહેમથી શરૂ થઈ, પછી ઇજિપ્તમાં અને ત્યાંથી કપરનાહુમ અને ગન્નેસારેત અને તૂર અને સીદોન અને ઘણા બિન યહૂદી વિસ્તારોમાં થઈને તેઓ સિઝેરિયા અને ફિલિપિન, અંતે યરીખો અને જુડિયામાં થઈને જેરુસલેમમાં પ્રવેશ કરે છે. એટલે આમ તમે જોવા જાવ તો પ્રભુ ઈસુની જે મિનિસ્ટ્રીના જે 3 વર્ષ છે એના અંત ભાગમાં આવી ગયેલા છે.
અને આજે 21મો અધ્યાય એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનના છેલ્લા અઠવાડિયાની બહુ નોંધપાત્ર બાબતો રજૂ કરે છે. 3 વર્ષની અંદર પ્રભુએ ઘણો પ્રચાર કર્યો, ઘણાને ઘણું શીખવ્યું, ચમત્કારો કર્યા, અને હવે આ પાસ ઓવર દરમિયાન, આ પાસ ઓવરના સમયમાં એ યરૂશાલેમના પવિત્ર શહેરમાં પ્રવેશી રહ્યા છે. અને પછી જે ઘટનાઓ બને છે એ તો બહુ મહત્વની અને પુષ્કળ મુશ્કેલ એવી બાબતો બને છે. ફક્ત 8 જ દિવસમાં જ્યારે પ્રભુ ઈસુ યરૂશાલેમમાં પ્રવેશ કરે છે અને પછી મંદિર શુદ્ધ કરે છે, ધાર્મિક નેતાઓને પડકારે છે, પ્રભુ ભોજન સ્થાપિત કરે છે, એમની ધરપકડ થાય છે, એમનો ન્યાય થાય છે, ક્રૂસ પર ચડાવવામાં આવે છે અને પછી મૃત્યુમાંથી જીવન થઈને ઉઠે છે. આ એક એવું અઠવાડિયું છે, ધીસ ઇઝ ધ વીક, કે આખી દુનિયા જેની રાહ જોઈ રહી હતી. આ એ અઠવાડિયું છે કે જે ઉત્પત્તિથી શરૂ થયેલું હતું. ઉત્પત્તિ 3:15 ની અંદર એડન બાગની અંદર યહોવા બાપે સાપને કહ્યું હતું, અને તારી અને સ્ત્રીની વચ્ચે અને તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે ને તું તેની એડી છૂંદશે. ઉત્પત્તિ 3:15. હું તારી અને સ્ત્રીની વચ્ચે વેર કરાવીશ અને તે તારા માથાને કચડી નાખશે. ઈશ્વરના પુત્રએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે, તેના મૃત્યુ દ્વારા અને પુનરુત્થાન દ્વારા આ વચન પૂર્ણ કર્યું હતું. આ ઇતિહાસની જે ઘટનાઓ છે, આ અઠવાડિયા દરમિયાન જે થઈ હતી, એ સમગ્ર ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટાઈમ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટાઈમ, ધીસ હોલ વીક. આ સમય સમગ્ર વિશ્વનું ધ્યાન અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જઈ રહ્યું છે. આપણે જયારે માર્થીની સુવાર્તા 21મો અધ્યાયમાં જયારે 1 થી 11 કલમો જોઈ રહ્યા છીએ, તો એની અંદર હું 3 બાબતો તરફ આપનું ધ્યાન દોરવા માંગુ છું. અને જે મેઇન વસ્તુ છે, જેનું ટાઇટલ હું આપવા માંગુ છું, શીર્ષક, કે જ્યારે ઈસુ શહેરમાં આવશે, જ્યારે પ્રભુ ઈસુ શહેરમાં આવશે, ત્યારે 3 વલણ, 3 બાબતો થાય છે જે એ સમયે જેરુસલેમમાં પ્રવેશ કર્યો ત્યારે થઈ હતી, જે હવે આપણે જોવા માંગીએ છીએ. શું બાબતો થઈ હતી જેરુસલેમમાં, એ મારી સાથે તમે રહેજો જરા. પહેલી બાબત, જ્યારે પ્રભુ ઈસુ શહેરમાં આવશે ત્યારે કેટલાક તૈયાર હશે. કેટલાક તૈયાર હશે. 1 થી 7 કલમોમાં આપણે જોઈ શકીએ છીએ. જો આપણે તેની 1 થી 3 કલમ વાંચીએ તો એમાં આવું લખ્યું છે કે અને જ્યારે તેઓ યરૂશાલેમની નજીક આવ્યા ને જૈતુનના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ 2 શિષ્યને મોકલીને કહ્યું, તમે સામા ગામમાં જાઓ અને તેમાં પેસતા જ બાંધેલી એક ગધેડી અને તેની સાથે બચ્ચું જોશો. તેઓએ છોડીને મારી પાસે લાવો, અને જો કોઈ કંઈ કહે તો તમારે કહેવું, પ્રભુને તેનો ખપ છે, એટલે તે તરત તેને મોકલી દેશે. આ જે બાબત છે, એક ભવિષ્યવાણીને પરિપૂર્ણતા થતી બાબત રજૂ કરવામાં આવે છે. પાસ્કા પર્વની જ્યારે વાત આવે છે, તો પાસ્કા પર્વ યહૂદી પ્રજા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત હતી. આ સમયે પાસ્કા પર્વ દરમિયાન જેરુસલેમના રહેવાસીઓ અને ઘણા બધા લોકો સ્પેશિયલ મુસાફરી કરીને આ શહેરમાં આવતા હતા. એ બંને લોકોને મસીહાની જે અપેક્ષા હતી એની બહુ તીવ્ર લાગણી હતી. યહૂદી પ્રજા, આ પ્રજા અત્યારે મસીહાને આગમનને માટે વિચારી રહી હતી, એટલે પાસ્કા પર્વ પાળવામાં આવતું હતું. એટલે જ્યારે રવિવારની સવારે ઈસુ તેમના શિષ્યો જૈતુન પર્વત પરથી નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે જેરુસલેમ શહેરની નજીક હજુ આવી રહ્યા હતા, ત્યારે તેઓ બેથફેગ નામના ઓળાકે ગામમાં ગયા. બેથફેગ એટલે કે કાચા અંજીરનું ઘર. ત્યાં આગળ તેઓ ગયા અને પ્રભુએ તેમને કીધું જાઓ. તેઓ એક એવા સ્થળે પહોંચે જ્યાં તમને ગધેડી એક વછેરા સાથે મળશે, અને તેઓ બંને તેને લઈને પાછા આવ્યા. પ્રતિકાત્મક રીતે જોઈએ, આપણે આમ જરાક સમજ્યા ને, તો યાર પ્રભુ ઈસુએ આ ઈરાદાપૂર્વક કે સ્પષ્ટ રીતે આ પાસ્કા પર્વ માટે થયેલા લોકોને કેવો સંદેશ આપવા પ્રયત્ન કર્યો છે આની અંદર, કે મેં આટલી બધી મુસાફરી કરીને આવ્યા છે તો એમની પાસે કશુંક તો સાધન હશે ને, પગપાળા આવ્યા હશે કે ગમે તે રીતે, રાઈટ? પણ તેમણે આ સમય આવીને જ્યારે પેલા ઘરને બેથફેગ નજીક ગયા, ત્યારે એમણે કહ્યું કે જાઓ ને 2 વસ્તુ લઈ આવે, ગધેડી અને એની સાથે બાંધેલો વછેરો, તમે લઈ આવો. કેમ એવું કહ્યું હશે? શું ચાલ્યું હશે એની અંદર? શું એમને એવું ખબર હશે કે જે પેલો ગધેડાના માલિક હશે એને આ યોજનાની કશી જાણ થઈ હશે?
કે આખી વસ્તુ ઈસુ દ્વારા આજ્ઞા પાલનની એક કસોટી હતી. પ્રભુને એવું હતું કે હું જે કહું છું આ લોકો માને છે. એમના શિષ્યો એવું બી પૂછ્યું નથી ક્યાં એવું કે ભાઈ અમે જઈએ રાબાઈ, પણ શું એના પૈસા માગશે એ લોકો? એ તમે કહ્યું કે જઈને લઈ આવો, તો શું એકદમ જ જઈને લઈ આવો ને એમ કશું કહેશે કે કેમનું? અને એમણે જવાબ બી હતો કે રાઈટ, કે જો કહે તો કહી દેજો પ્રભુને જરૂર છે. તો એટલે એનો મતલબ શું? તો એ માણસ શું પ્રભુને ઓળખતો હતો જેના ઘરેથી એમને લેવા જવાનું હતું? એવું એ બધું જાણતા હતા. આ કાઇન્ડ ઓફ સમથિંગ વિચ વુડ ઓલવેઝ થિંક અબાઉટ ઇટ. ઘણા બધા લેખકો, ઘણા બધા વિચારકો આ બધી બાબતો પર વિચાર કરવા માંગે છે, પણ એકચ્યુઅલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ મુદ્દો બતાવવા નથી માંગતા. આ જે મુદ્દો છે એને બતાવ એટલા માટે માંગે છે કે એનું ભૂતકાળની જે ભવિષ્યવાણી હતી પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ પૂર્ણ થાય. અને એ જ બાબતો મારથી એના 21 અધ્યાયના 4 થી 7 કલમમાં આપણને લખીને જણાવે છે. એ કેમ કે છે કે આ બધું કેમ થયું? કેમ પ્રભુ ઈસુએ કહ્યું કે તમે જાઓ ને ગધેડીને એની જોડે બાંધેલો વછેરો લઈ આવો? કેમ એવું કહ્યું? કારણ કે આ બધું એટલા માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય. કે સિયોનની દીકરીને એમ કહો કે જો તારો રાજા તારી પાસે આવે છે તે નમ્ર છે તથા ગધેડા પર, હા ખોલા પર એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને ફરમાયું હતું તેમ કર્યું, અને તેઓએ ગધેડીને બચ્ચા સહિત લાયા, પોતાના વસ્ત્ર નાખ્યા, અને ઈસુ તેઓ પર સવાર થયા. આ ભૂતકાળની એક ભવિષ્યવાણી પૂર્ણ થાય એ ગધેડા સંબંધી આ બાબત હતી. આ બે શિષ્યોનું મિશન હતું, અને એ બધું ઈસુ કોણ છે, તેમનું મિશન શું હતું એ જાહેર કરવાની બાબત હતી. કદાચ ઘણાઓને તમને ખબર હશે કે આ કયા પ્રબોધકની વાત છે જે માર્થીએ લખી છે. જ્યારે આપણે સુવાર્તા વાંચીએ તો સુવાર્તાની અંદર માર્થી એકો જ છે શિષ્ય કે જેણે માર્થીની સુવાર્તામાં આ પ્રબોધકની ભવિષ્યવાણી ટાંકી છે. ખબર છે આ ભવિષ્યવાણી કયા પ્રબોધકે ટાંકી હતી? એ પ્રબોધકનું નામ છે પ્રબોધક ઝખારિયા. ઝખારિયાનું પુસ્તક, તેનો 9મો અધ્યાય અને 9મી કલમ. હે સિયોનની પુત્રી, તું બહુ આનંદ કર. હે યરૂશાલેમની પુત્રી, જય પોકાર. જો તારો રાજા તારી પાસે આવે છે તે ન્યાયી તથા તારણ સાધનાર છે, તે નમ્ર છે અને ગધેડા પર, હા ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. ઝખારિયા પ્રબોધક. ઘણા બાઇબલ અભ્યાસીઓ અને ઘણી રીતે જ્યારે બાઇબલના પ્રબોધકોની વાત કરવામાં આવે તો પ્રબોધકની અંદર પણ બે ભાગ છે, મોટા પ્રબોધક ને નાના પ્રબોધક. મોટા પ્રબોધક ને નાના પ્રબોધકમાં ઝખારિયાને નાનો પ્રબોધક કહેવામાં આવે છે. પણ અહીં જે ભવિષ્યવાણી છે એ બધી બાઇબલની ભવિષ્યવાણીઓ સાથે બહુ સાચી અને ખૂબ જ મહત્વની ભવિષ્યવાણી છે. એ લોકોને ભવિષ્યની આશા આપવા માટે અને તેઓના આવનારા રાજાના વચન માટે અને એના રાજ્યના સ્થાપન માટે એમને આનંદ થાય એટલા માટે કરવામાં આવી હતી. આ ભવિષ્યવાણી કે સિયોનની દીકરીને કહો કે જો તારો રાજા તારી પાસે આવી રહ્યો છે, એ બહુ ખરેખર સારા સમાચાર છે, ગુડ ન્યૂઝ, રાઈટ? પણ અહીંયા આગળ એટલું પૂરું નથી થતું કે આવી રહ્યો છે. આગમન એટલું જ મહત્વનું નથી, પણ તેમની આવવાની રીત જુઓ. એ નમ્ર થઈને ગધેડા પર અને ગધેડીના વછેરા પર આવી રહ્યો છે. એટલે કે નમ્રતાથી એ આવી રહ્યા છે. સર્વોપરી પ્રભુ એક દુઃખી સેવક તરીકે આવી રહ્યા છે. હવે તમે જરા વિચાર કરો વાલાઓ, આ વસ્તુ ઝખારિયા પ્રબોધકે લખી હતી. ઝખારિયા પ્રબોધકના લોકોને એ ટાઈમે જ્યારે લખી હશે ત્યારે એમના મનમાં કેવું થયું હશે? રાજા સુલેમાનના સમયથી, રાઈટ? સાઉલ રાજા હતો, પહેલો રાજા સાઉલ, પછી દાઉદ, અને દાઉદનો દીકરો સુલેમાન. સુલેમાનના સમયથી પહેલી વખત એવું થયું હતું કે ઘોડાઓનું સંવર્ધન શરૂ થયેલું, એટલે કે ઘોડાઓનો બરાબર ઉપયોગ કરવામાં ચાલુ થયેલો, ઘોડે સવારીનો. એટલે કે કોઈ બી જૂના કરાનો, કોઈ બી રાજવી પરિવારનો માણસ હોય ને, રાજા હોય ને, એ હંમેશા ઘોડા પર આવે, કોઈ ગધેડા પર સવારી કરીને ના આવે. કોઈ દિવસ એવો વિચાર કર્યો કે મહાન એલેક્ઝાન્ડર જે છે, આપણે બધા જોઈએ છે કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એ જ્યારે યુદ્ધ કરીને જીતીને આવે છે તો કેવી રીતે આવે છે? એ ઘોડા પર સવાર થઈને આવે છે, રાઈટ? એ લોકો હતા જે ભવિષ્યવાણી જ્યારે ઝખારિયાએ લખી હતી એના 500 વર્ષ થઈ ગયેલા હતા, અને 500 વર્ષ પછી અત્યારે આવી. 500 વર્ષ થઈ ગયા પછી અત્યારે આવી. અને પછી 7મી કલમ એકા છે અને તે તેના પર બેઠા. એટલે ઈસુ શહેરમાં પ્રવેશતા જ એ ગધેડા પર બેઠા. ટ્રસ્ટ મી, એવું નથી કે 2 ગધેડા પર બેઠા, કે એક જ પર બેઠેલા. એટલે બાકી 2 પર તો ના બેસે, રાઈટ? ઇટ્સ ઇમ્પોસિબલ. પણ જે ગધેડા પર બેઠા હતા તેઓ પર તેમણે પહેરેલા કપડાનો ઉલ્લેખ કર્યો હતો. એટલે કે ઈસુએ તે દિવસે ગધેડા પર બેસીને
ભૂતકાળમાં ઝખારિયાએ જે ભવિષ્યવાણી કરી હતી તે પૂર્ણ કરી. એટલે ઝખારિયાએ 9મા અધ્યાયમાં એક બીજી વાત પણ કરી હતી, અને એ હતી માનવ રાજાના આગમન વિશે. એટલે કે એક માનવ રાજાની જે વાત હતી એ એમણે પૂરી કરી હતી. હવે બીજી વાત જે દેવી રાજા વિશે તેમણે કરી હતી એ 14મો અધ્યાય ને 4થી કલમમાં. એટલે ઝખારિયા પ્રબોધકે 14:4 લખ્યું છે કે તે દિવસે તેમના પગ યરૂશાલેમની સામે પૂર્વ દિશાએ આવેલા જૈતુન પર્વત પર ઉભા રહેશે, ને જૈતુન પર્વત વચ્ચોવચ્ચથી પૂર્વ તરફ ને પશ્ચિમ તરફ ફાટશે, જેથી બહુ મોટી ખીણ થઈ જશે. અડધો પર્વત ઉત્તર તરફ ને અડધો દક્ષિણ તરફ ખસી જશે. આ એક બીજી ભવિષ્યવાણી હતી જે બીજા દેવી રાજાની હતી. એટલે તમે જુઓ તો 2 ભવિષ્યવાણી, 2 ટુકડા, રાઈટ. અને એવી રીતે આપણે સરખાવી શકાય કે પ્રભુ ઈસુ એ ટેકનિકલી દાઉદના પુત્ર છે, દાઉદના વંશજમાં પ્રભુએ જન્મેલા, પણ એ જ પ્રભુ ઈસુ છે કે જે દાઉદના પણ પ્રભુ છે. પ્રભુ જ્યારે પહેલી વખત ઈસુ પ્રભુ જ્યારે આવ્યા ત્યારે તેઓ નમ્રતામાં આવ્યા. એક એવો રાજા કે જે દુનિયાના પાપો માટે દુઃખ સહન કર્યું અને મરણ પામ્યા અને સજીવન થયા. એવો રાજા જે મુક્તિ લાવ્યા, જે સાલ્વેશન લાવ્યા, જે તારણ લાવ્યા, જે તમારું ને મારું તારણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા થયું. એ પ્રભુ ઈસુ ફર્સ્ટ ટાઈમ. પણ જે હવે આવશે તે પોતાના રાજ્યનું પૂર્ણ કરશે, એટલે કે સંપૂર્ણ ન્યાયપણા અને મહિમા સહિત પૃથ્વી પર શાસન કરવાને માટે આવશે. જ્યારે પ્રભુ ઈસુ આવશે ત્યારે શું આપણે તૈયાર હઈશું? કેટલાક તૈયાર હશે? જે રીતે આપણે જોઈએ છે, જે પેલા 2 શિષ્યો હતા તૈયાર હતા, ગધેડીને લેવા ગયા, બધું લાવવા ગયા, રાઈટ. તો આ પહેલી બાબત છે કે જ્યારે પ્રભુ ઈસુ શહેરમાં આવશે ત્યારે કેટલાક તૈયાર હશે. હવે બીજી બાબત કે જ્યારે પ્રભુ ઈસુ શહેરમાં આવશે ત્યારે કેટલાક ખુશ થશે. ખુશ થશે એટલે કે કેવું? તો કે 8 અને 9મી કલમ, માર્થીની લખેલી સુવાર્તા, તેનો 8 અને 21મો અધ્યાય અને તેની 8 અને 9 કલમ. અને લોકોમાંના ઘણા ખરાએ પોતાના વસ્ત્ર રસ્તામાં પાથર્યા, ને બીજાઓએ વૃક્ષો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. આગળ ચાલનારા અને પાછળ આવનારા લોકે પોકાર્યું, દાઉદના દીકરાને હોસાના! પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, પરમ ઊંચામાં હોસાના! પ્રભુ ઈસુને અનુસરનારું એક ટોળું અને જેરુસલેમથી પ્રભુ ઈસુને મળવા આવનારું એક ટોળું. 2 ટોળાઓ, બંને જૂથોએ પોતાના વસ્ત્રો, ખજૂરની ડાળીઓ પ્રભુ સમક્ષ નાખી દીધી. અને પછી એમણે બૂમો પાડી પાડીને કીધું, હોસાના! દાઉદના પુત્ર, પ્રભુને જે નામ આવે છે તેને ધન્ય છે. અને જેમ જેમ પ્રભુ ઈસુ જૈતુન પર્વત તરફથી પશ્ચિમ તરફ એટલે કે જેરુસલેમ તરફ આગળ વધી રહ્યા હતા, તેમ તેમ ટોળાએ ખૂબ જ અપેક્ષાથી, આનંદ સાથે તેના કાર્યોનું ખૂબ જ અર્થઘટન કર્યું. આ જ્યારે આપણે જોઈ રહીએ છીએ ને, તો એક બીજી બાબત પણ અહીંયા યાદ આવે છે કે જ્યારે કપડા કાઢ્યા ને વસ્ત્રો કાઢ્યા ને એવું, રાઈટ. પણ એવું બાબત કહું એ પહેલા હું તમને એક વસ્તુ પર ધ્યાન દોરવા માંગુ છું. હોસાના, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હોસાના? હમણાં પેલા આપણા ભાઈએ, જીમી ભાઈએ હમણાં ગીત ગાતા પ્રભુની સ્તુતિમાં આપણે કીધું ધેટ મીન્સ સેવ અસ, એટલે કે ગુજરાતી ભાષામાં હવે બચાવો. તો વિચારો વાલાઓ, આપણે બચાવો બચાવોની બૂમો ક્યારે પાડીએ? બચાવો 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 આપણે ક્યારે બૂમો પાડીએ? સમથિંગ મસ્ટ બી ટ્રબલિંગ, રાઈટ? સમથિંગ, કોઈ મુશ્કેલી હોય, સમથિંગ. શામાંથી બચાવો? શામાંથી બચાવો? કઈ બાબતથી બચાવો? રાઈટ? આ લોકો જે વિચારતા હતા એ બધી બાબત હતી કે એમને કશાકથી બચવું હતું, એ લોકો બચવા માંગતા હતા. એ હું આગળ તમને જણાવીશ. યાદ રાખજો, હોસાઓ મીન્સ બચાવ. હવે આપણે પાછા જઈએ કે જે આપણે જે વસ્ત્રોની વાત કરી, રાઈટ, કે બધા એમના વસ્ત્રો કાઢી નાખ્યા, ખજૂરની ડાળીઓ ફેલાવી, એ બધી જે બાબત છે ને જૂના કરારમાં બીજો રાજા 9થી 13માં પણ લખવામાં આવી છે. બીજો રાજા 9મો અધ્યાય અને 13મી કલમ. એ બાબત એવું કહે છે કે ત્યારે તે દરેક માણસે ઝડપથી પોતાના વસ્ત્ર લીધા અને ખુલ્લા પગથિયા પર યેહૂની નીચે મૂક્યા, અને તેઓએ રણશીંગડું વગાડ્યું અને જાહેર કર્યું, યેહૂ રાજા છે. જૂના કરારમાં બીજો રાજાઓ 9મો અધ્યાય 13મી કલમ. ત્યારે તે દરેકે ઝટપટ પોતાના વસ્ત્રો ઉતારીને સીડીના પગથિયા પર યહૂના પગ નીચે બિછાવીને રણશીંગડું પુકાર્યું કે યહૂ રાજા છે. કેમ?
કારણ કે આ પ્રમાણે નિમ્મીના દીકરા એટલે કે યહોશાફાટના દીકરા યહુએ એરામની સામે બંધ કર્યું. એરામની સામે શું કર્યું? બંધ કર્યું. એટલે જ્યારે પ્રભુ ઈસુ શહેરમાં સવારી કરીને આવી રહેલા હતા ત્યારે લોકો તેમના કાર્યો દ્વારા કહી રહ્યા હતા કે આ તો દાઉદના દીકરા, આ તો દાઉદના રાજા તરીકે પ્રભુ ઈસુને અમે લાવીએ છીએ. અને એ કહી રહ્યા હતા કે બચાવો બચાવો બચાવો. તે શાનાથી બચાવો? સીઝરથી. સીઝર અમારો રાજા નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારો રાજા છે, કારણ કે ઈસુ એ દાઉદના રાજા તરીકે છે. કિંગ, જીસસ ઇઝ ધ કિંગ. Jesus is the king of David. King. No other king than Jesus. Hosanna, save us from Caesar. વાલા, અત્યારે એક વર્તમાન કાળની વાત કરી દઉં. અમેરિકાની અંદર બહુ મોટી રેલીઓ ચાલી રહી છે, કદાચ જો તમને ખબર હોય તો. એ કોલ નો કિંગ રેલીઝ. ગૂગલ કરજો, ન્યૂઝ જોજો, ખબર પડશે. નો કિંગ રેલીઝ ઇઝ વોટ? We need a king. King is a Jesus. Jesus is the only king. હું અત્યારે તમને બહુ જલ્દી 9 કિંગ એટ્રીબ્યુટ્સ જે પ્રભુ ઈસુના છે એ માર્થીન 21 માંથી છે, તમને કહી દઉં why he is a king. First, Jesus is a king because he is a divine king. પ્રભુ એ દેવી રાજા છે, because everything, even the donkey and the colt, everything was orchestrated by God. So Jesus is Lord of all. બધું પહેલેથી નક્કી હતું. એટલે જ એમણે કીધું કે પ્રભુને કહેજો કે પ્રભુને જરૂર છે આ ગધેડીની અને એના બચ્ચાને. એ બતાવે છે કે એ સર્વના પ્રભુ છે. બીજું, પ્રોફેટિક કિંગ્સ, એ ભવિષ્યવાણીના કિંગ છે, જેમ આપણે ઝખારિયા 9:9 પ્રમાણે જોયું તે પ્રમાણે. ત્રીજું, એ જેન્ટલ કિંગ છે, નમ્ર કિંગ છે. એ ગર્વથી નહીં પણ નમ્રતાથી આવ્યા. He came as a meekness, not an arrogance. આજકાલ એરોગન્સ નો બહુ ઇસ્યુ છે. Not for arrogance. Humbleness, we needed humble. ચોથી બાબત, he is a righteous and victorious king. એ વિજયી રાજા તરીકે આવ્યા હતા. He triumphed over sin and death. પાંચમી બાબત, he is a savior. Hosanna means save us. Save us for savior. So Hosanna means save. એ આપણા સેવિયર કિંગ છે. છઠ્ઠી બાબત, એ આપણા પીસફુલ કિંગ છે. એ શાંતિના રાજા છે. He is a peaceful king. He came to reconcile us. Reconciliation બહુ જરૂરી છે with God and with one another. No political revolutions, no, just the spiritual peace. સાતમી બાબત, he is a global king. He reigns, does not limit to Israel. Salvation extend to the end of the earth. Salvation આખું એમનું રાજ્ય દુનિયાના દરેક છેડા સુધી પહોંચેલું છે. આઠમા, what kind of king he is? He is a messianic king. એ messianic king છે. He fulfills the promise as son of David, a long waited Messiah. જે મસાયાની રાહ જોતા હતા એ મસાયા છે. અને નવમી અને છેલ્લો, what kind of king he is? He is your king, he is my king. એ મારા કિંગ છે, મારા રાજા છે, એ તમારા રાજા છે, આપણા વ્યક્તિગત રાજા છે. He offers us adoption as his child. એ આપણને તેમના દીકરા કે દીકરી તરીકે કહેવાનો અધિકાર આપે છે. થિંક કરજો વાલા, આખા વીક દરમિયાન વિચાર કરજો કે કયા રાજા છે તમારા માટે. He's just the historic figure, nice teacher, distant saviors. રાજા છે ગ્લોબલ મસાયાનિક કયા? પણ is my king, your king. He is the king. So લોકો ઈસુની આ પ્રશંસા અને સ્વાગત કરી રહ્યા હતા ત્યારે પ્રભુ ઈસુ તેમના શબ્દો અને સાચા કાર્યો દ્વારા એને સચોટ હોવાનું પુષ્ટિ કરી રહેલા હતા. પણ જે પ્રભુ ઈસુ જે પુષ્ટિ કરી રહ્યા હતા, he was giving a bold decision, bold statement you can call. બહુ બોલ્ડ સ્ટેટમેન્ટ આપી રહેલા હતા. એ ઝખારિયાની ભવિષ્યવાણી પૂરી પાણી કરી રહ્યા હતા. લોકો બૂમો પાડી રહ્યા હતા કે હોસાના હોસાના, save us from Caesar. Caesar is not a king, Jesus is a king. But Jesus said no, I am who I am. એ સાબિત કરવા માંગતા હતા કે ઝખારિયાની ભવિષ્યવાણી જે તે પ્રમાણે કે જીવનની રોટલી હું છું, જગતનો પ્રકાશ હું છું. એટલે લોકો ખુશ થઈ ગયેલા હતા, લોકો ખુશ થતા હતા, લોકો આનંદ પામતા હતા. એટલે પ્રશ્ન એ છે કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે શહેરમાં આવશે ત્યારે ઘણા લોકો ખુશ થશે. શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી ખુશ છો? શું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી ખુશ છીએ? ઘણા બધા કહેશે હા હા હા, અમે તો બહુ ખુશ છીએ, અમે તો બહુ ખુશ છીએ. યસ. તો બીજો ક્વેશ્ચન, શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારાથી ખુશ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું મારાથી ખુશ છે?
ચોર રાત્રે ચેતવણી આપ્યા વગર આવશે, એવો પ્રભુ ઈસુ આપણી સમક્ષ આવીને ઉભા રહેશે, તો શું થશે? એ આપણાથી ખુશ હશે કે એમને શરમ આવશે? વિચાર જોવા લાવો. મેં બે બાબતો અત્યાર સુધી જણાવી. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શહેરમાં આવશે તો કેટલાક તૈયાર હશે, માર્થી 21:1-7 પ્રમાણે, અને કેટલાક ખુશ હશે, માર્થી 21:8 અને 9 કલમ પ્રમાણે. હવે ત્રીજી અને છેલ્લી બાબત, આઈ હોપ બધા સાંભળતા હોય, મારો અવાજ સંભળાતો હોય. ત્રીજી અને છેલ્લી બાબત, બહુ ઇમ્પોર્ટન્ટ બાબત. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શહેરમાં આવશે ત્યારે કેટલાક મૂંઝવણમાં મુકાશે. કેટલાક મૂંઝવણમાં મુકાશે. એટલે આપણે જોઈએ ને તો એવું બધું કહી શકીએ કે આ જ્યારે થયું ને, આ જ્યારે ચાલતું હતું ત્યારે બહુ જ કોલાહોલ થયો હતો. મેથ્યુનો શબ્દ એવું કહે છે કે બહુ ધ્રુજારી ચાલતી હતી. એટલે એનો ગ્રીક શબ્દ એવો થાય થિયો. અત્યારે જ્યારે મારે માસ્ટર ઓફ ડિવિનિટી કરવાનું આવ્યું છે, એટલે હું પ્રભુની કૃપામાં ડ્રુ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ ડિવિનિટી કરી રહ્યો છું. તો એ અભ્યાસક્રમની અંદર મારે ગ્રીક ભાષાનું શીખવું પડે છે. છેલ્લા 2 વખતથી ગ્રીકનું ભાષા શીખવાનું જ્ઞાન આવી રહ્યું છે. ઇટ્સ નોટ ઇઝી, બટ પ્રભુ એની કૃપામાં મદદ પાડે છે. તો આ શબ્દો જ્યારે વિચારતો હતો એનો મતલબ થિયો, એટલે એનો અર્થ શું થાય? એટલે કે ચળવળ અથવા સમથિંગ, આમ બીજી રીતે કહે તો કે શાબ્દિક ધ્રુજારી થાય અથવા તો ભૂકંપ જેવો અસર થાય. બહુ બધો ઘોંઘાટ, બધું બહુ અવાજ થાય, સખત એવું એમ કે જેને એમ સાક્ષાત્કાર રીતે જોતા હોય ને આપણે, તો જેને ઉથલ પાથલ થતું એવું રીતે થાય. એ જ્યારે લખ્યું ને મેથ્યુ, તો એનો મતલબ એવો હતો કે જ્યારે પ્રભુ ઈસુ શહેરમાં સવારી કરીને જેરુસલેમમાં ભેગા થયેલા જે લોકો થયેલા ને, ઘણા લોકો જેરુસલેમથી એમને સામે મળવા આવેલા અને ઘણા લોકો એમની સાથે બહારથી આવતા હતા. એ બધા જ્યારે ભેગા થયા ને તો બધા લોકોની જે ભાવનાત્મક પરિસ્થિતિ હતી, જે માનસિક પરિસ્થિતિ હતી, એ બધી બાબતોનો ઉલ્લેખ કરવા આવે છે. એનો બધો આમ બહુ હોબાળો મચે, બહુ અવાજ થાય, બહુ ઘોંઘાટ થાય, એવી બધી બાબતો થઈ શકે. બીજા શબ્દોમાં એવું કહીએ ને કે આ બધી ઘટનાઓ જ્યારે બનતી હતી ને, તો આખું શહેર આમ હચમચી ગયેલું. ઓહ, કશું બહુ ભયંકર ભીડ થતી હતી અને એ ભાવનાને એને કંટ્રોલ રાખવાનું બહુ જ હેર થતું હતું. અને એ બધી બાબતો કોઈ પણ વ્યક્તિ માટે, રાઈટ, એ તમે જુઓ ને તો સંદેશો ફેલાવવાનું ચાલુ રાખે તો જાણે કે એ લોકો વિચાર કરવા બેસે છે કે આ કોણ છે. અને એટલી જે પ્રશ્ન ચાલુ થયો કે આ ઈસુ તે કોણ છે. એટલે ભીડમાંથી કેટલાક ફરોશીઓ પણ આવેલા. એ લોકો ટોળાને મૌખિક રીતે અને આખી જે ખતરનાક રીતે પેલું જે મસીહાની ઘોષણા કરતા હતા ને, જે કાર્યો કરતા હતા ને, કારણ કે ટોળું એવું કહેતું હતું કે હોસાના હોસાના, પ્રભુ ઈસુને ધન્ય હો, કે પછી દાઉદના નામે જે આવે છે તેને ધન્ય હો. એટલે એ લોકો એમની મસીહા તરીકે વેલકમિંગ કરતા હતા. એટલે જે પેલા ફરોશીઓ હતા એ લોકો પાછા જ્ઞાની ડાપણ વાળા, રાઈટ, એ એમને ટકોર કરવા બેસી ગયા, ઠપકો આપવા માટે કે ભાઈ આ તે આવું ના કરો યાર, એકદમ કઈથી તમે આને મસાયા બનાવી દો છો, રાઈટ, આ તો કોણ છે યાર. એટલે ફરોશીઓ આશ્ચર્યચકિત થઈ ગયેલા હતા અને એમને જવાબ આપવા માટે ઘણો લાચાર હતો. એટલે યોહાન 12:19 એવું કહે છે કે તે માટે ફરોશીઓએ અંદર કહ્યું પણ ખરું કે જો યાર તમારું તો કશું વળતું નહીં યાર, આખું જગત એની પાછળ ગયું છે. મીન્સ લાઈક જે ફરોશીઓની હોય ને એમની અંગત મીટિંગ થઈ હશે, એમની કમિટીની અંગત મીટિંગ થઈ હશે અને એ લોકો અંગત રીતે એ વાત કરતા હશે. ઇંગ્લિશમાં બહુ સરસ ટ્રાન્સલેશન છે આનું કે સો ધ ફરોશી વર સે ટુ વન અનધર, એટલે કે આ ફરોશી બીજા ફરોશી સાથે ઇન્ટરનલ વાત કરે છે, એટલે એમની કમિટીની વાત ચાલે છે કે સી ધીસ ઇઝ ગેટિંગ અસ નોવેર, એટલે કે ફરોશી તરીકે ઇઝ ગેટિંગ અસ નોવેર. આ તો કશું થતું જ નહીં ને, બીકોઝ હોલ વર્લ્ડ ઇટ આફ્ટર હિમ. એટલે કે ખ્રિસ્તના આવવાથી આ ઘણી નકારાત્મક અસર પણ હતી, પણ એક સકારાત્મક પાસું હતું. પાછી ભીડ એમને શું જવાબ આપતી હતી? માર્થી એ લખ્યું છે, રાઈટ, કે જ્યારે તે યરુસાલેમમાં આવ્યા ત્યારે તે આખા નગરે ખડભડી ઉઠીને કહ્યું કે કોણ છે, કોણ છે? ત્યારે લોકોએ કીધું ઈસુ પ્રબોધક, જે ગાલિલના નાઝરેતના છે તે એ છે. એટલે એક શાબ્દિક જો તમે જુઓ તો પ્રભુ ઈસુને, એટલે કે પ્રભુ ઈસુને મસીહા અને રાજા તરીકે સ્વીકાર્યા હતા. એક જૂથ એવું હતું કે જે ધ્રુજી રહ્યું હતું કે આ શું ચાલી રહ્યું છે યાર, આ બધું કેમનું છે બધું. અને જે બીજું જૂથ હતું એ બૂમો પાડી રહેલું હતું. હાલા આ જે ધ્રુજારી વચ્ચે છે ને એ બહુ ભયંકર વસ્તુ છે. હું તમારું એક ધ્યાન દોરવામાં, જો તમે લોકો ગેમ જોવા જતા હોય ને, કોઈ બી સ્પોર્ટ્સ ગેમ જો તમને ઇન્ટરેસ્ટ હોય, ફૂટબોલ કે સોકર કે પછી બેઝબોલ કે પછી આપણી ફેવરેટ ક્રિકેટ કે એવું કશું, રાઈટ, તો બે પાર્ટીઓ હોય, બે ટીમો રમતી હોય અને જ્યારે બંને ટીમો એકબીજાની જે બૂમો પાડતી હોય ને, એ બંને વચ્ચે તમારે સાંભળો, કોનો અવાજ સાંભળો ને બહુ ભારે થઈ જાય. આજકાલ એવું જ બધું થઈ રહ્યું છે.
દુનિયાના ઘણા બધા લોકો ઘણી બધી બૂમો પાડી રહ્યા છે. એક એવા લોકો છે જે ઘણી બધી ગુણગાનકાથી બૂમો પાડી રહ્યા છે, ઈશ્વરના પુત્રની બૂમો પાડી રહ્યા છે, અને બીજા એવા છે કે જે બીજી બધી બૂમો પાડી રહ્યા છે. આપણે બહુ સચેત થવાની જરૂર છે. આ પ્રભુ ઈસુ એ છે કે જે એક સમય ગધેડા પર બેઠા હતા, જે આપણને બચાવવા માટે આવ્યા હતા, અને એ જ છે કે જેમણે પાછા ફરવાનું હજુ વચન આપ્યું છે. તો ત્રીજી બાબત હતી આ કે ઘણા મૂંઝવણમાં મુકાઈ જશે. રાઈટ, આ ઘણા મૂંઝવણમાં મુકાઈ જશે. તો in conclusion, right, I want to take few more minutes. In conclusion, you think about it. પ્રભુ ઈસુ, એક સેકન્ડ, હા, પ્રભુ ઈસુ યરુશલેમની અંદર ખજૂરીના રવિવાર, આપણે ખજૂરીનો રવિવાર કહે છે, તે ટાઈમે ડિફરન્ટ સ્ટોરી. ખજૂરીના રવિવાર આવ્યા તે ટાઈમે શું થયું? ઘણા લોકો તૈયાર હતા, ઘણા તૈયાર ન હતા. જે દિવસે પ્રભુ ઈસુ શહેરમાં આવ્યા તે ઘણા ખુશ હતા અને ઘણા ગુસ્સે પણ થયા. જ્યારે પ્રભુએ ગધેડાના વછેરા પર સવાર થઈને શહેરમાં પ્રવેશ કર્યો ત્યારે ઘણા લોકો મૂંઝવણમાં હતા અને ઘણા અત્યંત આનંદથી ઉભરાયા. જ્યારે પ્રભુ ઈસુ પાછા આવશે ત્યારે માણસના હૃદયની આ ત્રણેય સ્થિતિઓ હાજર હશે. અને તમે મને પૂછો, પાસ્ટર એવું કેમનું? શું કામ? આપણે બધા આટલું બધું જાણીએ છીએ તોય જ્યારે પ્રભુ પાછા આવશે ને ત્યારે લોકો એ જ કરશે કે જે પહેલી વખત પ્રભુ ઈસુના ટાઈમમાં કર્યું હતું. ટેકનિકલી આપણે જોઈએ ને તો પ્રભુ ઈસુ આ દુનિયામાં ઈસુ માટે હંમેશા જગ્યા છે. રાઈટ, કારણ કે દુનિયામાં પ્રભુ ઈસુ માટે હંમેશા જગ્યા છે. પણ જે ઈસુ લોકો ઈચ્છે છે ને તેના માટે હંમેશા જગ્યા છે. જે ઈસુ ખરેખર છે તેના માટે હંમેશા જગ્યા નહીં હોતી. આઈ રિપીટ અગેન, જે ઈસુ લોકો ઈચ્છે છે, જે ઈસુ લોકો ઈચ્છે છે તેના માટે હંમેશા જગ્યા રહે છે. પણ જે ખરેખર ઈસુ છે, જે ઈસુ ખરેખર છે તેના માટે હંમેશા રહેતી નથી. તમારો ફોન મ્યુટ કરો, તો બહુ ડિસ્ટર્બન્સ આવે છે. પોતાનો ફોન ચેક કરી લો, અને જેમનો ફોન મ્યુટ ના હોય તે તમે ફોન મ્યુટ કરશો પ્લીઝ. સુશીલા, મ્યુટ કર તારો, અને વિડિયો પણ બંધ કર પ્લીઝ. વિડિયો પણ બંધ કર. અને કિરીટસિંહ, ઓકે, ગો હેડ. Okay, let me take it back. Thank you વાલાઓ, તમે ધ્યાન દોર્યું. ફરી પ્રભુ ઈસુ જ્યારે પાછા આવશે ને તો માણસની હૃદયની પરિસ્થિતિ આ ત્રણેય બાબતોની હશે. અને તમે પૂછશો કેમ? કારણ કે પ્રભુ ઈસુ માટે દુનિયામાં હંમેશા જગ્યા તો છે જ, પણ આપણે જે લોકો છીએ ને એ એવા ઈસુ, જે ઈસુ લોકો ઈચ્છે છે એના માટે છે. જે ખરેખર ઈસુ છે ને એના માટે નથી હોતી. વિચાર, આપણે ઘણી વખત એવું બધું કહીએ છીએ કે પ્રભુ ઈસુ કેમ અહીંયા આવ્યા? આપણે બધા બહુ સારું સપનો સાકાર કરવા માટે આવ્યા, સારી બાબતો, સારું વિચાર કરવા માટે આવ્યા. એ આપણને ખુશ કરવા માટે નતા આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને ખુશ કરવા માટે નથી આવ્યા. એ આપણને, મને, તમને, આપણને પવિત્રતામાં બોલાવવાને માટે આવ્યા છે. એ આપણને આર્થિક સમૃદ્ધિ અને આ બધું સારું કરવા, સ્વાસ્થ્ય લાવવા માટે નથી આવ્યા. એ એટલા માટે નથી આવ્યા કે અમુક ખોટા ઉપદેશકો ખોટી સુવાર્તા આપીને એના વિશે બડાઈ કરે. એ આપણને જે જોઈએ છે તે આપણને જે જોઈએ છે તે પહોંચાડવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે આવ્યા છે. આજકાલ એક બહુ મોટી બાબત ચાલી રહી છે. ઘણા બધા લોકોના, ઘણા ખ્રિસ્તી લોકોના જીવનોની અંદર આ બહુ કોમન વસ્તુ છે કે હું ખ્રિસ્તી છું, પણ હું સારો વ્યક્તિ છું ને એટલે હું ઠીક છું. હું સારો છું એટલે હું ઠીક છું. પણ એ ખોટો દાવો છે. હું સારો છું એટલે ઠીક છું એટલું નથી. મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેનો વિશ્વાસ કેટલો છે એ બહુ અગત્યની બાબત છે. હું જે સારો છું તે ઠીક છું એ તો છે ને પેલું ધર્મના પૈસાના ટેબલ પર હતું, અને એ ટેબલને તો પ્રભુ ઈસુ શું કર્યું? ઉથલાઈ નાખ્યું. એ ઉથલાઈ કાઢ્યું. એ આપણા પોતાના, આપણને ઘણા બધાને અત્યારે એક બીજી બાબત છે કે આપણને આપણા પોતાના પર બહુ વિશ્વાસ હોય છે. એ આપણા પોતાના વિશ્વાસનો પાયાનો નાશ કરવા આવ્યા છે. કેમ? કારણ કે આપણે એમના પર વિશ્વાસ કરીએ. આપણો વિશ્વાસ આપણા પર નહીં, પ્રભુ પર હોવો જોઈએ. અને આજકાલ ઘણી બાબતોમાં આપણે જોઈ રહ્યા છીએ, ઘણી બાબતોની અંદર આપણને આ બાબતોની અંદર સમજ નથી પડતી. આપણે કહે છે કે હું બધું કરી નાખીશ, મારાથી થશે. ના, પ્રભુ ઈસુની સાથે રહીને મારાથી થઈ શકશે.
પાઉલે ખુદ લખ્યું છે, આઈ કેન ડુ ઓલ થિંગ થ્રુ ક્રાઇસ્ટ હુ સ્ટ્રેન્થન મી. પ્રભુ જે મને સહાયકારી છે, જે મને સહાય કરે છે, તેની સહાયથી બધું કરી શકું છું. હું મારી જાતથી કશું નહીં કરી શકતો. હું બહુ સારો છું એટલે બહુ ઠીક છું નથી. મારો પોતાનો વિશ્વાસ પ્રભુ પર કેટલો છે એ આપણા પાપ ઉપર હુમલો કરવા માટે આવ્યા છે. આપણે ઘણું બધું પાપ કરીએ છીએ અને આપણને ખબર નથી હોતી કે આપણે પાપ કરીએ છીએ. બહુ સાદું પાપ છે કે ગાસિપિંગ, બહુ સાદું પાપ છે. આપણે એકબીજાની નિંદા કુથલી કરવાનું, ના ના હું તો કરતો જ નથી, ના ના હું તો કરતી જ નથી. ખોટી જાતને છેતરવાનું આપણે બંધ કરીએ. આપણે આપણી જાતોને છેતરવાનું બંધ કરીએ. આપણે આપણી જાતોને છેતરીએ છીએ. હું તો સારો છું, હું તો સારી છું, હું કશું બોલતી નથી, હું તો કશું બોલતો નથી. પણ આપણે શું બીજાની વાતો કરીએ છીએ, બીજાની વાતો સાંભળીએ છીએ, અહીંની વાત તઈને તઈની વાત ત્યાં કરીએ છીએ. એ રોંગ છે. પ્રભુ ઈસુ એ કરવા નથી આવ્યા. એ આપણને આપણા પાપથી બચાવવા માટે આવ્યા છે અને આપણે તો પાપમાં રહીશું. એમનો જે ક્રોધ છે એ ક્રોધથી ચેતવણી આપવા માટે આવ્યા છે. ખ્રિસ્તી પ્રજાની એક બીજી બાબત છે જે હું તમને કહેવા માંગુ છું. આપણે છે ને, આપણે કહું છું એટલે હું બી આવી જાઉં છું કે વાલાઓ, એટલે પ્લીઝ, આપણે ઘણી વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તને છે ને જાદુઈ જીનની બોટલની જેમ વાપરીએ છીએ. જ્યારે આપણે જરૂર પડે ત્યારે બહાર કાઢીએ, જ્યારે જરૂર ના પડે ત્યારે બંધ કરી મૂકી દઈએ. યાદ આવે છે ઘણી બધી બાબતોમાં આપણે પ્રભુનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? આપણે વી યુઝિંગ હિમ, વી યુઝિંગ ગાડ, વી શુડ નોટ. એ બહુ ખોટી બાબત છે. એ ખોટી બાબત છે પ્રભુનામાં. આપણાથી એવું થાય જ નહીં. પ્રભુ છે તો આપણે છીએ. જ્યારે આપણે પ્રભુનું નામ દઈએ છીએ ત્યારે વ્યર્થતાથી ના દઈએ. જ્યારે આપણે પ્રભુનું નામ દઈએ છીએ ત્યારે આપણે ખોટું નામ ના દઈએ. પ્રભુને જ્યારે આપણે જરૂર હોય ત્યારે જ ના જઈએ. ઘણા લોકો મારી સાથે આપણે વાતચીત ન થતું હતું, ઘણા મને કહે રવિવાર જઈએ તો બહુ સરસ, આગળ પછી નહીં સારું લાગતું. પણ રવિવાર એકલા જ પ્રભુ હોય છે? પ્રભુ તો સર્વકાળી છે, સર્વવ્યાપી છે, 24 કલાક છે, રાઈટ? 7 દિવસ છે. તો આપણે પ્રભુ સાથે નથી રહેતા? હસતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા આપણે પ્રભુ સાથે નથી હોતા? બસ આપણે તો જ્યારે જરૂર ત્યારે જ પ્રભુ વાપરી દો. સવાર ઉઠીને તો પ્રાર્થના કરના કે મારો દિવસ સરસ. પણ બાકીના આખેના 23 કલાક ને 59 મિનિટ્સ માટેનું શું? ત્યારે પ્રભુની કોઈ જરૂર નથી. એટલે પ્રભુની જરૂર ખાલી 1 મિનિટ માટે છે. જાદુઈ જીનની જેમ આપણે જરૂર પડે તો બહાર કાઢે, જરૂર પડે નીકળી જાય. એવું આપણાથી ના થાય વાલાઓ. વાલાઓ, એ વસ્તુ આપણે ના કરવી જોઈએ. એઝ અ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, પ્રભુ ઈસુના શિષ્યો તરીકે, પ્રભુ ઈસુના બાળકો તરીકે આપણાથી એવું ના થાય. આપણાથી ના કોઈની નિંદા થાય. આપણાથી બહુ કેરફુલ રહેવું પડે. આપણે કોના વિશે વાત કરીએ છીએ, કોના માટે વાત કરીએ છીએ, કેટલી વાત કરીએ છીએ, શું વાત કરીએ છીએ. આપણી પાસે જો એવો ઈસુ હોય તો એ ખોટો ઈસુ છે. આપણને એવા ઈસુની જરૂર છે કે જે 2000 વર્ષ પહેલા ગધેડાના બચ્ચા પર સવાર થઈને આવેલા. એ જ ઈસુ છે જે હવે ઘોડા પર બેસીને આવનાર છે. એ ઈસુ પાછા આવશે ત્યારે શું આપણે તૈયાર રહીશું? આ પ્રશ્ન મને બહુ સતાઈ રહ્યો છે, જે તમારી આગળ પર મૂકું છું. એ ઈસુ આપણી પાસે આવશે તો કયા શહેરમાં આવશે? ઘણા લોકો કહે છે કે યરુશલેમમાં, કે ઘણા લોકો કહે છે ત્યાં પેલી જગ્યા છે ત્યાં આવશે, આ ભવિષ્યવાણી ત્યાંથી. પણ તમે વિચાર કરો કે સ્ટેટન આઇલેન્ડમાં આવો તો તમે શું કરો? એ બ્રુકલિનમાં આવો તો તમે શું કરો? એ ન્યુયોર્કમાં આવે તો શું કરીએ? ફિલાડેલ્ફિયામાં આવે તો શું કરીએ? એ આપણી પાસે આવે, અહીંયા આગળ તમને જર્સી સિટીમાં આવે અને પછી ત્યાંથી વોક કરી જાય પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તો આપણે શું કરીએ એમને? હાઉ ડુ વી રેડી? આર વી રેડી ફોર હિમ? એ ફરી આવી રહ્યા છે. આ વખતે ક્રોસ પર ચડવા નહીં આવવાના. આ વખતે ન્યાય કરવા માટે આવ્યા છે. તો આપણી શું જવાબદારી વાલાઓ? આપણે શું તૈયાર રહીશું? આ વિચારજો શાંતિથી કે જ્યારે આજે પામ સન્ડે છે, ખજૂરીનો રવિવાર છે, પ્રભુ ઈસુ યરુશલેમમાં આવી રહ્યા છે, એમની સાથે ઘણા લોકો છે, સાથે સામું ગામ એમને વધાવવા જઈ રહ્યું છે. ચોરની જેમ આવી જશે, અને આવી તો જશે ચોરની જેમ. પછી તો ખબર પડશે ને, બીજા ત્રીજા ચોથા દિવસે ખબર પડશે ને. તો પછી આપણી સાથે છે તો કેવી રીતે આપણે તૈયાર થઈશું? 3 ટૂંકી બાબતો કહીને હું મારું બોલવાનું બંધ કરીશ. એક પહેલી બાબત કે જો આપણે પ્રભુ પર પ્રેમ કરીએ છીએ, જો આપણે પ્રભુના બાળકો કહીએ છીએ, તો યોહાન 14 અને 15 આજ્ઞા પાલન કરીએ, પ્રભુની આજ્ઞાઓ પાડીએ, નિષ્ઠાથી, વિશ્વાસથી, દ્રઢતાથી, નમ્રતાથી આપણે એમની આજ્ઞાઓ પાડીએ. બીજી બાબત કે આ જેમ ભીડે બોલી હતી આજે, હુસાના હુસાના હુસાના, સેવ અસ, રાઈટ? પણ આપણા માટે તો પ્રભુ ઓલરેડી સેવ કરી નાખે છે આપણને. પણ શું હજુ પણ આપણને સેવની જરૂર છે? શું હજુ પણ કોઈ એવા લોકો છે જેમણે હજુ સુધી તમે પ્રભુને જીવન નથી સોંપ્યું?
હજુ સુધી તમે છે કે તમે વ્યક્તિગત તારણા તરીકે, અંગત તારણા તરીકે પ્રભુનો સ્વીકાર નથી કર્યો? આજે જ હાલ જ તારણની ઘડી છે, હાલ જ માન્યકાળ છે. કાલે બહુ ટૂંકો સમય થઈ જશે, કાલ નહીં આવે વાલાઓ. આપણા માટે બહુ જરૂરી છે કે સેવ અસ લોર્ડ, હોસાના. અને આપણા માટે ઉપાસનાની પણ જરૂર છે, દિલથી ઉપાસનાની જરૂર છે. જો તમે પ્રભુને જીવન ના સોંપ્યું હોય તો તમે સોંપી દો. જો તમે અંગત તારણા તરીકે સ્વીકાર ના કર્યો તો તમે કરી શકો છો. તમે અત્યારે આ જે ગાર્ડન ઓફ પ્રેયર ઇન્ટરનેશનલ ઇન્ક કે પછી કુવાનાની બહેનો કે પછી મારો કે કોઈ પણનો તમે સંપર્ક સાધી શકો છો અને પ્રભુને તમારું જીવન આપી શકો છો. અને ત્રીજી અને છેલ્લી બાબત કે આપણે જે કંઈ કરીએ એ બધું દેવ બાપની મહિમા માટે કરીએ. ચાલો આપણે ઈશ્વરને મહિમા આપીએ. 1 Korinથી 10:13 પ્રમાણે જે કંઈ કરીએ તે માટે દેવ બાપનો મહિમા આપીએ. Amen. Yes. જ્યારે પ્રભુ ઈસુ યરૂશલેમ આવ્યા, કેટલાક તૈયાર ન હોતા, કેટલાક હતા, કેટલાક ખુશ હતા, કેટલાક ગૂંચવાયેલા હતા. ફરી પણ એવું થશે અને એવું જ થવાનું છે. ત્યારે દુનિયામાં લોકો એની ઈચ્છા પ્રમાણે ઈસુ સ્વીકારશે. સાચા ઈસુને સ્વીકારવું સઘળું નથી, પણ પ્રભુ આપણને પવિત્રતા માટે બોલાવે છે, પાપનો સામનો કરવા માટે બોલાવે છે અને તેમનો ઉદ્ધાર કરવાને માટે બોલાવે છે. શું આપણે તૈયાર છીએ? આપણે તૈયાર થવું પડશે વાલાઓ. આપણે તૈયાર થઈએ. પ્રભુ આ બાબતો સમજવાને માટે, સાંભળવાને માટે, પાળવાને માટે મારી અને તમારી મદદ કરો. આમેન. પ્રાર્થના કરાવો સાહેબ. આવો આપણે પ્રાર્થના કરીએ.